તાપી દોસવાડામાં શરૂ થનાર વેદાંત ઝિંક કંપની તાપી જિલ્લા માટે વિનાશક સાબિત થઈ શકે છે। તાપી જિલ્લાના સોનગઢ નજીક દોસવાડા ખાતે વેદાંત ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઝિંક પ્રોજેક્ટ શરૂ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા MOU કરવામાં આવ્યું છે, પરંતુ આ કંપની જો આ વિસ્તારમાં નંખાઈ તો બુદ્ધિજીવીઓના મતે સમગ્ર તાપી જિલ્લા માટે મહાવિનાશક પુરાવાર થઈ શકે છે। અહીંના જળ, જમીન, હવા અને ખેતી માટે વિનાશકારી પુરાવાર થઈ શકે છે। તેથી આ કંપનીની સ્થાપના સામે પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે। વિરોધ કેમ થઈ રહ્યો છે, જુઓ ચેનલના વિશેષ અહેવાલમાં। તાપી જિલ્લાના દોસવાડામાં સ્થાપવા જઈ રહેલ ઝિંક પ્રોજેક્ટનો આ વિસ્તારની જનતા ભારે વિરોધ કરી રહી છે। આસપાસના અસર કરતા ગામોના સરપંચો કે જેમની ટર્મ 3 મહિનામાં પૂરી થવા જઈ રહી છે તેવા સરપંચોને પૈસાના જોરે મનાવવાની કોશિશ થઈ રહી છે, પરંતુ અંદરખાને પ્રજા જળ આંદોલન જેવા જન આંદોલન કરવાનું મૂડ બનાવી ચૂકી છે, જે કોઈ હિસાબે અહીં કંપની નહીં સ્થાપવા દે। નોંધનીય છે કે ઔદ્યોગિક વિકાસ એ કોઈપણ દેશ માટે જરૂરી બાબત છે, પરંતુ પ્રકૃતિ અને માનવજાતના ભોગે કે સંસ્કૃતિના ભોગે કરવામાં આવતો વિકાસ એ મહાવિનાશને નોતરે છે। કંઈક એવું થવા જઈ રહ્યું છે ગુજરાતના છેવાડે આવેલા આદિવાસી બહુલ વસ્તી ધરાવતા તાપી જિલ્લા સાથે, જેનો લોકો સખત વિરોધ કરી રહ્યા છે। થોડા સમય અગાઉ વેદાંત ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગુજરાત સરકાર સાથે કરાર કરી તાપી જિલ્લાના દોસવાડા ખાતે ઝિંક શુદ્ધિકરણ કંપનીનો પ્રોજેક્ટ સ્થાપવાની ચળવળ હાથ ધરવામાં આવી છે, પરંતુ આ ઝિંક કંપની જો આ વિસ્તારમાં નંખાય તો આ વિસ્તારના જમીન, હવા અને જેના પર લોકો પોતાનું જીવન ગુજરાન કરે છે એવી ખેતી માટે મહાવિનાશક પુરાવાર થઈ શકે છે, જેથી આ વિસ્તારના સ્થાનિકો, બુદ્ધિજીવી અને આદિવાસીઓ આ પ્રોજેક્ટનો પ્રચંડ વિરોધ કરી રહ્યા છે। હવે વાત કરીએ વિરોધ પાછળ રહેલા મુખ્ય કારણોની, તો આ એક બ્રિટિશ કંપની છે જેને અનેક સ્થળોથી બંધ કરવામાં આવી છે, પરંતુ પૈસાના જોરે રાજકારણીઓના સાથે લઈ આ કંપની લોકોના અવાજને દબાવી દે છે। આ કંપનીએ સ્થાપના પહેલાં જે એન્વાયરમેન્ટ રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં તેઓએ કંપની દ્વારા નીકળનાર પ્રદૂષણથી આ વિસ્તારના લોકોને અમુક ટકા નુકસાન થઈ શકે છે, પરંતુ એ જ રિપોર્ટમાં દર્શાવ્યું છે કે તેનાથી વર્કરને કોઈ પ્રકારનું નુકસાન નહીં થાય। એ તો કેવી રીતે થઈ શકે, એ મોટો સવાલ। આ કંપની અહીં ઝિંકનું ઉત્પાદન કરે તો સ્મેલ્ટર એટલે કે ઝિંકનું શુદ્ધિકરણ કરતા સમયે લેડ, કેડમિયમ, મર્ક્યુરી જેવી ધાતુઓ પણ નીકળશે। એની માટેના પ્રોજેક્ટ પણ અહીં સ્થાપવામાં આવશે, જેનો કચરો પ્રકૃતિ સાથે માનવ શરીર માટે પણ ખૂબ જ નુકસાનકારક છે। જ્યારે કે કંપની પોતાના એન્વાયરમેન્ટ રિપોર્ટમાં માત્ર સલ્ફ્યુરિક એસિડથી થતી અસરની જ વાત કરે છે કે તરત જ દેખાઈ આવે એવી અસર છે, પરંતુ લાંબા ગાળે કંપનીમાંથી નીકળનાર કચરાના કારણે આ વિસ્તારના જળ, જમીન, હવા અને ખેતીને નુકસાન થશે એની વાત એન્વાયરમેન્ટ રિપોર્ટમાં ક્યાંય પણ કરવામાં આવી નથી। અહીં શુદ્ધ ઝિંક બનાવવા માટે તેને ઓક્સિજન સાથે ગરમ કરવામાં આવશે, જેનાથી ઝિંક ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ છૂટું પડશે। સલ્ફર ડાયોક્સાઇડથી સલ્ફ્યુરિક એસિડ બનશે, પરંતુ અહીં મોટો ખતરો રહે છે કે સલ્ફ્યુરિક એસિડમાંથી સલ્ફર ડાયોક્સાઇડ ગેસ લીક થાય તો શું થાય? જો આમ થાય તો કોરોનામાં થયું તેમ લોકોનું ઓક્સિજન લેવલ ઘટશે। ભોપાલ ગેસ દુર્ઘટના જેવી મોટી જીવલેણ દુર્ઘટના તાપી જિલ્લામાં પણ ઘટી શકે છે અને હજારો લોકો મરી પણ શકે છે। શુદ્ધ ઝિંક બનાવતા સમયે લેડ એટલે કે સીસુ નામની ધાતુ પણ છૂટી પડશે, જે ઘન કે વાયુ સ્વરૂપે વાતાવરણમાં મિક્સ થશે, જેના કારણે લાંબા ગાળે જ્ઞાનતંતુઓ અને દિમાગ પર નુકસાનકારક અસર થઈ શકે છે। આ વિસ્તારના બાળકનો IQ લેવલ એટલે કે બુદ્ધિનો ગ્રાફ ઘટી શકે છે અને આવનાર સમયમાં બાળકો મંદબુદ્ધિના થઈ શકે છે। તો આની માટે જવાબદાર કોણ? જો આવું થાય તો આવનાર સમયમાં તાપી જિલ્લાનું ભવિષ્ય ખતરામાં મુકાઈ શકે છે। કેડમિયમ અને મર્ક્યુરી જેવી ધાતુઓ મનુષ્યના મૂત્ર તંત્ર એટલે કે શરીરનો કચરો નિકાલ કરવા માટેની પદ્ધતિ પર નુકસાન પુરાવાર થઈ શકે છે, જેને લઈ કિડની પર ખરાબ અસર થઈ શકે છે। મર્ક્યુરી ધાતુ હવામાં ભળે તો એના કારણે અનેક પ્રકારના આંખના રોગો થઈ શકે છે। આ રીતે આ કંપની હાલ આ વિસ્તારના હવા, પાણી, જમીન અને ખેતી માટે બધી જ રીતે ખૂબ જ નુકસાનકારક પુરાવાર થઈ શકે છે। અહીંના લોકો તેના પર પોતાનું જીવન નિર્વાહ કરે છે, એવા પશુપાલન અને ખેતીને પણ આ ઉદ્યોગના કારણે મહાવિનાશક અસર થઈ શકે છે, અને જો આમ થાય તો સમગ્ર તાપી જિલ્લો વિનાશમાં મુખમાં ધકેલાઈ શકે છે। તેથી આ વિસ્તારના લોકોની માંગ છે કે જે કંપનીને વિશ્વના બીજા દેશો અને ભારત દેશના બીજા રાજ્યોમાંથી બંધ કરાવવામાં આવી એવી કંપની તાપી જિલ્લાના માથે મહાવિનાશક બોમ્બની જેમ નાખવામાં આવે છે। હાલના અહેવાલના આધારે એક વાત તો કહી શકાય કે વેદાંત ગ્રુપની ઝિંક કંપની તાપી જિલ્લાનો વિનાશ કરી શકે આવી પ્રબળ શક્યતા દેખાઈ રહી છે।
વેદાંતા કંપનીથી આ વિસ્તારને શું અસર થશે એના વિશે સૌપ્રથમ આપણે સુરેન્દ્રભાઈ ગાડેકર જે છે એમની પ્રતિક્રિયા જાણવાની કોશિશ કરીશું, જે પોતે એક પરમાણુ સાયન્ટિસ્ટ છે, પોતે PhD થયા છે, એમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોર ખાતે જોબ પણ કરી છે અને એમનો ઘણો લાંબો અનુભવ છે. આપણે એમની પાસે જાણવાની કોશિશ કરીએ. જી, વેદાંતા કંપનીનો જે ઇતિહાસ છે એ શું રહ્યો છે? वेदांता कंपनी 2003 में लंदन में चालू हुई। ये एक ब्रिटिश कंपनी है, ये भारतीय नहीं है। हालांकि इसकी मालिकी भारतीय है। ये एक अग्रवाल परिवार है जिसके हाथों में ये कंपनी के ज़्यादातर शेयर्स हैं और ये 2003 में लंदन स्टॉक एक्सचेंज में चालू हुई। उन्होंने ढेर सारा पैसा वहाँ से उगाया। उसके बाद वो अलग अलग मेटल्स के धंधों में वो पड़ी है। इस कंपनी ने लेकिन इसका इतिहास ये रहा है इस कंपनी का कि ये एक तो सत्ता पक्ष और विपक्ष दोनों को मज़े से पैसा देती है और उनको उनके कुछ की पॉलिटिशियंस को ख़रीद लेती है और वो उनके वकील बन जाते हैं और उसकी वकालत करते हैं उस कंपनी की। कंपनी ने दूसरी बहुत सारी कंपनियों को ख़रीद लिया है बहुत सस्ते में। जैसे उदाहरण के लिए इन्होंने मद्रास एल्यूमिनियम कंपनी को पहले ख़रीदा, उसके बाद बाल्को यानी भारत एल्यूमिनियम कंपनी को ख़रीदा, उसके बाद ये हिंदुस्तान जिंक लिमिटेड को ख़रीदा। तो इस तरह से, जबकि हिंदुस्तान जिंक लिमिटेड वेदांता कंपनी से बड़ी कंपनी है, लेकिन उसको सस्ते में सरकार ने इनको बेच दिया है। तो इस प्रकार से ये कंपनी दूसरे कंपनीज़ को ख़रीद लेती है और फिर जो सरकार है उसका उपयोग करती है किसी भी जो प्रोटेस्ट होता है उसको कुचलने में। ये जो कंपनी यहाँ पे बनने जा रही है, इसमें झींग के साथ साथ बाई प्रोडक्ट में और क्या क्या उत्पादन होगा? हाँ, इसमें दूसरे हेवी मेटल्स भी साथ साथ उत्पादित होंगे, जिस प्रकार से लेड, कैडमियम, मर्क्यूरी, आर्सेनिक, ये सब इसके साथ पैदा होते हैं। ये सब अपने आप में जहर हैं। वेदांता कंपनी जो फैक्ट्री शुरू करने जा रही है, ये इन्होंने इसके पहले जो एनवायरमेंटल रिपोर्ट दिया है जो आपके पास यहाँ पे उपलब्ध है, इनमें इन्होंने क्या दिखाया है और सच में इसकी वास्तविकता क्या है, इसमें थोड़ा प्रकाश पाएं। इन्होंने इस एनवायरमेंटल रिपोर्ट में, ये एनवायरमेंटल रिपोर्ट है, ये 2 इतने बड़े बड़े ये हैं, हाँ, मोटे मोटे ये। तो ये इनका ये है एनवायरमेंटल इम्पैक्ट असेसमेंट रिपोर्ट, और इसमें जो है इन्होंने बहुत सारे अलग अलग चीज़ों की बात की है, लेकिन इसका जो मुख्य जो ये होता है असर, वो ये हेवी मेटल्स का होता है और वो लंबे समय में होता है। तो जैसे लेड की मात्रा पर्यावरण में बढ़ जाएगी तो उससे जो है ख़ास करके बच्चों की बुद्धि पर उसका बहुत ख़राब असर पड़ता है। तो वो लेकिन लंबे समय में होगा। तो उन्होंने इस एनवायरमेंटल असेसमेंट में उस सब की बहुत बात ज़्यादा नहीं की है, कम थोड़ी सी बात की है लेकिन कम है। उन्होंने ज़्यादा जो खतरे दिखाए हैं वो जो साथ में बनने वाला सल्फ्यूरिक एसिड है, सल्फ्यूरिक एसिड और सल्फ़र डाइऑक्साइड का अगर रिलीज़ हो तो उससे क्या खतरा है, उसके बारे में इन्होंने इस रिपोर्ट में ज़्यादा चर्चा की है। जबकि ये जो असली जो उनके ये हैं लेड, कैडमियम, मर्क्यूरी, आर्सेनिक, इनके ऊपर कम भाव डाला है। जी धन्यवाद। જે વેદાંતા ગ્રુપ ઓફ કંપની ડોસવાડા ખાતે સ્થાપવા જઈ રહી છે તાપી જિલ્લામાં, એ કંપનીના કારણે આપણે પ્રથમ જાણ્યું કે ભાઈ સાયન્ટિફિક રીતે શું નુકસાન થશે। હવે આપણે અહીં જે છે અમારી સાથે ડૉક્ટર સંઘમિત્રા દેસાઈ ગાડેકર,
જે પોતે MBBS અને માસ્ટર્સ થયા છે, યુએસથી એમણે અભ્યાસ કર્યો છે અને ઘણા લાંબા સમયથી એક સામાજિક કાર્યકર તરીકે તેઓ કાર્યરત છે, ત્યારે આપણે એમની પાસે જાણવાની કોશિશ કરીએ કે વેદાંતા કંપનીના કારણે આ વિસ્તારના જે એન્વાયરમેન્ટ છે, જે પર્યાવરણ છે, એમાં હવા છે, પાણી છે, જમીન છે અને ખેતી જે છે એને શું અસર થશે? જી મેડમ. તમે જે પૂછ્યું કે કોઈ એમાં એવું છે કે કોઈ પણ મોટી કંપની જે ઇન્ડસ્ટ્રીયલ કંપની થાય અને એ લોકો જ્યારે બી કંઈ કાર્યક્રમ પોતાનો કરે તો એમાં કચરો તો પેદા થાય, અને એ આ જે સ્મેલ્ટર થવાનું છે, ઝિંક સ્મેલ્ટર વેદાંતનું, તો જુદી જુદી દુનિયામાં જ્યાં જ્યાં સ્મેલ્ટર છે એને આધારે આપણી પાસે કંઈક જે રિસર્ચ થયા છે એને આધારે આપણે કહી શકીએ કે આવી વસ્તુ અહીંયા પણ થશે, કે આવી વસ્તુ અહીંયા થાય. તો એને આપણે આધાર માનીએ છીએ કે ચીનમાં, અમેરિકામાં, બીજી જગ્યાએ જે પેપર્સ આવ્યા છે તેને વિશે એને આધાર હું જે આજે કહી રહી છું એના આધાર એ છે. તો પહેલી વસ્તુ કે જે કચરો બહાર કાઢે તો કચરો અને હવામાં તો ફ્યુમ્સ નીકળે. બીજું કે પાણી દ્વારા તમે પાણીમાં એનો નિકાલ કરો કે એને જમીનમાં ગાળો તો જમીન, આસપાસની જમીન પ્રદૂષિત થાય, અને એ જમીનને કારણે શું થાય તેની વાત આપણે પહેલાં કરીશું. પછી એરને કારણે શું થાય તેની વાત કરીશું, અને છેલ્લે પાણીમાંથી શું થાય તેના વિશે કરીશું. એક તો જમીનમાં જોવામાં આવ્યું છે, લોકોએ જોયું છે કે જે સ્મેલ્ટર્સની આસપાસ જે ખેતી કરેલા પાકો છે અને જે એમાં જે માપીને ઝીંક જોયું છે, તે સ્મેલ્ટરની આસપાસ એને ઝીંકની માત્રા અને બીજા ભારી જે ખનિજ પદાર્થ છે જેમ કે લેડ, કેડમિયમ, એ બધાની માત્રા પણ ઘણી વધારે જે હોવી જોઈએ એના કરતાં વધારે જોવા મળી છે. અને આ નિકાલ કરવાને કારણે, અને બીજું જમીન જે બગડે છે તેનું કારણ બીજું પણ છે કે પાણીમાં જ્યારે નાખી દેવામાં આવે તો પાણીમાં જે ઇનસોલ્યુબલ ઝિંક છે કે જેના સોલ્ટ છે, જે ભારી છે, તે કાંપમાં બેસી જાય છે, અને એ કાંપ લોકો પાણી ઓછું થાય ત્યારે ખેતી માટે વાપરતા હોય છે. અને ત્યાં પણ ખેતી ડોસવાડામાં આપણે જોયું છે કે લોકો એ કાંપને ખેતી કરે છે, અને એમાં જે ખેતી થાય છે તેમાં પ્રદૂષણ જે જોવામાં મળ્યું છે તે કયા પાકમાં જોવા મળ્યું છે, તો મુખ્યત્વે ડાંગર, મકાઈ અને તેલીબિયાઓ અને બીજી જાતના કઠોળ અને લીલી શાકભાજી, જે કે લોકો ખાલી ખેતીને રૂપે નહીં પણ લોકો પોતાના જીવન નિર્વાહ માટે પોતાના વાડામાં, પોતાના ઘરની આસપાસ કરતા હોય છે. જેમ કે ખાટી ભાજી છે, પાલક છે, વાળાભાજી છે, તાંદળીઓ છે. આ બધું આપણે જાણીએ છીએ કે ગામડાના લોકો પોતપોતાનું બજારમાં લેવા જતા નથી, આ બધું પોતાની જાતે ઉગવી લેતા હોય છે. તો જે આસપાસની જમીન છે અને જે કાંપમાં જે ખેતી થાય તો તેમાં આ બધા પાકો પર વધારે નુકસાન જોવા મળ્યું છે. લોકોએ આધાર એના આપ્યા છે. બીજી વસ્તુ કે આ સમજાઈ ગયું કે આપણને નુકસાન જે થશે તે આ બધું ખાવાથી પણ થશે. માટીનું જે નુકસાન છે તે ખાલી આપણને જ નહીં, આપણા પશુ, આપણા ગાય, આપણી ભેંસો, આપણા બકરા, ઘેટા, એ લોકોને પણ થશે. કેમ કે આ વિસ્તારમાં ડેરીનું કામ પણ ઘણું ચાલી રહ્યું છે, અને એમાં જોવા મળ્યું છે કે હું પશુઓ વિશે પહેલાં કહી દઉં છું કે પશુઓના દૂધમાં ઝિંકની માત્રા કે આ હેવી મેટલ્સની માત્રા જ્યાં આસપાસનો વિસ્તાર છે એમાં વધારે જોવા મળી છે. પછી આપણે જો આવીએ તો હવા દ્વારા શું થાય છે, અને હવા દ્વારા જે ફ્યુમ્સ નીકળે કે જે હવામાં નિકાસ કરવામાં આવે કચરાનો, તે કચરો હવાના જે બી ડિરેક્શન હોય એ રીતે ફેલાતો હોય છે, બરાબર. પણ મનુષ્યને જ્યારે શ્વાસ લેવામાં સીધું એની અસર પડે તો રિસર્ચ ઘણા બધા એવા મળ્યા છે કે જેમાં એક્યુટ મેટલ ડિઝીઝ થઈ શકે. એને કારણે ઘણા લોકોને એવા
એક સર્વેમાં છે તે 100 જણનો સર્વે કર્યો જે લોકોને એક્સપોઝ થયેલા હતા, એમાંથી 70 જણા મરી ગયા, બરાબર. અને બાકીનાને તકલીફ તો થઈ પણ એ સારા બી થયા, બરાબર. તો આ રીતની અસર અલગ અલગ રીતે હવા દ્વારા આ આપણું ઝિંક ઓક્સાઇડ, ઝિંક ક્લોરાઇડ, એ રીતના જે એના ઝિંકના જે પદાર્થો છે તેનાથી થાય. ત્રીજી વસ્તુ જે હવા દ્વારા થઈ શકે અને જેનું એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન વોલ્યુમ જે આવ્યું છે એમાં જે એ લોકોએ મેન્શન થોડુંક કર્યું છે અને તે સૌથી વધારે કે જે સલ્ફર ડાયોક્સાઇડ નીકળશે ઝિંકના પ્રોડક્શન વખતે, એ સલ્ફર ડાયોક્સાઇડને લોકો સલ્ફ્યુરિક એસિડના રૂપે, તેજાબના રૂપે એને બાય પ્રોડક્ટના રૂપે બનાવવાના છે મોટું. તો એમાં શું થઈ શકે અને એમાં કેવી રીતના અકસ્માત થાય તો એ પર્યાવરણમાં આવશે અને એને કારણે જે SO2 ગેસ છે, સલ્ફર ડાયોક્સાઇડ ગેસ, એને કારણે એકદમ શ્વાસમાં અને મ્યુકસ મેમ્બ્રેન, જે નાકની મ્યુકસ મેમ્બ્રેન, ગળાની મ્યુકસ મેમ્બ્રેન, એમાં ઇરિટેશન થશે ખૂબ અને એની અંદર છે તે જલન, બળતરા અને ખજવાળ. એટલે જે કોરોનાના કારણે અત્યારે લોકોને જે ઓક્સિજન ઓછું થઈ રહ્યું છે એના કારણે જે મૃત્યુ થઈ રહ્યા છે એવા ઘણા બધા થઈ શકે, એવું પણ થઈ શકે. અને એ જ્યારે નીચેની તરફ હજુ વધારે આ મેટલ જાય ત્યારે ફેફસાની અંદર જઈને એ ફેફસાના જે નાના નાના લોબ્યુલ્સ હોય છે, કોથળીઓ હોય છે, એ નાની નાની કોથળીઓની અંદર એને હવાનો પેસેજ રોકે અને હવાના પેસેજ રોકવાને કારણે કોરોનામાં જેવી રીતે થયું એવી રીતે એ લોકોની શ્વાસ લેવાની ઓક્સિજનની કેપેસિટી ઓછી થાય અને ઓક્સિજન લેવલ ઘટે અને ગુજરી પણ શકે. આ સ્થિતિ થાય. મનુષ્યના શરીર તંત્રને શું નુકસાન થાય, બાળકોને શું નુકસાન થાય, આવનારી પેઢીને શું નુકસાન થાય. હા, એટલે આ તો એક રેસ્પિરેટરી જે પ્રોબ્લેમ્સ છે તેને વિશે આપણે શ્વાસોશ્વાસને વિશે થોડું થયું. તે પછી આપણા શરીરની અંદર જ્યારે ખાવા દ્વારા કે શ્વાસ દ્વારા કે ચામડીના એબ્ઝોર્પ્શનથી જે બી આપણા અંદર શરીરની અંદર જ્યારે હેવી મેટલ્સ જાય ત્યારે ભારે ધાતુ, તો એ ભારે ધાતુ લોહીની અંદરથી જઈને કિડની, આપણી જે કિડનીઝ છે તે કિડનીઓ કચરાને સાફ કરવાવાળી વસ્તુ છે, આપણા શરીરનું તંત્ર છે, કચરો સાફ કરવાના યંત્ર. તો એની અંદર આ ભારે મેટલ્સ જાય અને એને પ્રભાવિત કરે અને ત્યાં પડી રહે અને એની કેપેસિટી, કિડનીની ફિલ્ટરેશન કેપેસિટી ઓછી કરે, કચરો નિકાલ કરવાની કેપેસિટી ઓછી થાય, ધીરે ધીરે કિડનીઝ ફેલ થાય અને ડાયાલિસિસ જેવી પરિસ્થિતિ પણ આવે અને કિડની ફેલિયર પણ થઈ શકે. એટલે આ એક વસ્તુ કિડની પર થાય છે. પછી લેડ જે છે તે આ ઝિંકની સાથે જ બીજું એક હેવી મેટલ છે સીસુ જેને કહેવાય, તે પણ પેદા થાય છે અને તે ઘણા બધા રિસર્ચ એવા છે કે જેણે જોયું કે લેડની માત્રા જો પાણીમાં કે સોઇલમાં કે હવામાં વધારે હોય તો ત્યાં જે એ એટમોસ્ફિયરમાં રહેવાવાળા બાળકો છે તે બાળકોને આજે જો એ લોકોની જે બુદ્ધિની ક્ષમતા જેટલી હોય એનાથી 10 વર્ષ પછી એ લોકોને ઓબ્ઝર્વ કરવામાં આવ્યા કે એ લોકોની IQ ઘટી. તો એટલે બ્રેન પર એની ધીમે ધીમે અસર પડે. એટલે બાળકો મંદબુદ્ધિ પેદા થઈ શકે છે કે મંદબુદ્ધિ થઈ શકે છે? હા, મંદબુદ્ધિ થાય એટલે જન્મે છે નોર્મલ પણ મંદબુદ્ધિ થાય એવા રિસર્ચ પેપર્સ છે. મંદબુદ્ધિ બાળકો પેદા થવાવાળા રિસર્ચ હજુ સુધી મારા ધ્યાનમાં માણસો પર નથી આવ્યા, પણ નાના જાનવરો પર, જેમ કે લેબોરેટરી એનિમલ્સ જે હોય છે, રેટ્સ, ગિનીપિગ્સ, એના પર જે પ્રયોગો કરવામાં આવ્યા છે એમાં રિપ્રોડક્ટિવ ઇફેક્ટ જેને કહેવાય કે પ્રજનન સંબંધી જે પરિણામો છે એમાં કસુવાવડ થવી, જલ્દી નીકળી જવા, સ્ટેરિલિટી થવી, એમાં છે તે સ્ટીલ બર્થ્સ એટલે મરેલા મૃત બાળક જન્મવા કે વિકલાંગ બાળક જન્મવા એ જાનવરોમાં જોવા મળ્યા છે. પણ હજુ સુધી એવો કોઈ રિસર્ચ સામે નથી આવ્યો કે જે મનુષ્યમાં જોવા મળ્યું હોય આને કારણે. છતાંય આપણે જો જોઈએ
તો જેમ આપણે જોયું કે રેસ્પિરેશનમાં જ્યારે ફેફસામાં જાય તો ત્યાં લડવા માટે લ્યુકોસાઇડ કાઉન્ટ વધી જાય છે, એટલે શ્વેતકણો રક્તમાં વધવા માંડે, અને શ્વેતકણો વધે પ્લેટલેટ કાઉન્ટ ઓછું થાય, અને એને કારણે શ્વેતકણો લડે છે. પ્લેટલેટ્સ પણ આપણા લોહીને થક્કા બનાવવા માટે એને માટે જરૂરી છે. જે વસ્તુ તો એ હિમાટોલોજીકલ ઇફેક્ટ્સ જોવા મળ્યા છે, અને એને કારણે રક્તની કમી એટલે હિમોગ્લોબિન ઓછું થઈ જાય અને અનિમિયા થાય એ જોવા મળ્યું છે. આ બધાને કારણે ઘણા કેસીસમાં એક્યુટ જે એક્યુટ એક્સપોઝર જે હોય એને કારણે સડન ડેથ પણ જોવા મળે છે. અને આપણે બીજી જે અસરો છે તે અસરોમાં આપણે સલ્ફ્યુરિક એસિડ અને SO2 એને પણ એની સાથે જોડીએ, ખાલી હેવી મેટલ્સને ન લઈએ કેમ કે એ લોકો પેદા કરવાના છે, અને એને કારણે બહુ તીવ્ર અસર એકદમ તરત જોવા મળશે કે ગુંગળામણ થાય છે, ગળામાં તકલીફ થાય છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે, અને વધારે પોઈઝન થાય તો ગુજરી પણ જાય. તો આ રીતની પરિસ્થિતિ થઈ શકે છે. જી ધન્યવાદ. એક વસ્તુ રહી ગઈ જે હોય, જેમ કે ગાયો અને ભેંસોના દૂધમાં આપણને છે તે ઝિંકની માત્રા વધારે જોવા મળી છે, આ પોઈઝન્સની માત્રા વધારે જોવા મળી છે, તેમ ધાત્રી માતાઓના દૂધમાં પણ આ હેવી મેટલ ઝિંક અને બીજા હેવી મેટલ્સ છે તે જોવા મળે, અને એની અસર બાળક પર પડે. જી ધન્યવાદ. તાપી જિલ્લા મુકામે દોસવાડા ખાતે જે વેદાંતા ગ્રુપ ઓફ કંપની ઝીંકનો પ્રોજેક્ટ અહીંયા સ્થાપવા જઈ રહી છે, એમાં આપણે પ્રથમ જોયું કે સાયન્ટિફિક અસરો શું થશે, બીજું જોયું કે હવા, પાણી, જે વાતાવરણ છે, જે જમીન છે, જે ખેતી પર શું અસર થશે, અને ત્યારબાદ હવે આપણી સાથે અહીં ડૉક્ટર સુરેશભાઈ ચૌધરી જે અહીંના સ્થાનિક જ છે, આ વિસ્તારના જ, એ આપણી સાથે ઉપસ્થિત છે, જે પોતે વ્યવસાયિક સર્જન છે. આપણે એમની પાસે જાણવાની કોશિશ કરીએ કે ખરેખર હવે આ પ્રોજેક્ટ જો અહીંયા સ્થાપવામાં આવે તો આનાથી સામાજિક અસરો શું થશે. જી સર. ઝીંક સ્મેલ્ટર યુનિટથી આ એરિયામાં જે વસ્તી રહી છે, મોટે ભાગે આદિવાસી છે, એમના સામાજિક જીવન પર ખૂબ મોટી અસર થશે. એમનું કલ્ચર, એમનું જીવન જીવવાની પદ્ધતિ, એમાં પણ મોટો ઔદ્યોગિકરણને કારણે આજુબાજુના લોકો આવશે. એની મૂવમેન્ટના હિસાબે એમની જે જીવનશૈલી છે એના પર એમના જન્મ, મરણ, એમની વિધિઓ અને જે જીવનથી આદિવાસી જીવી રહ્યા છે એના પર ખૂબ મોટી અસર થાય એવું વર્તાઈ રહ્યું છે. ઇન્ડસ્ટ્રીનો જે ફાયદો થશે થોડા ઘણા લોકોને, પણ એનાથી વધારે નુકસાન એમનું જીવન શૈલી પર થશે. એના કારણે આ સંસ્કૃતિ વિનાશ થઈ શકે લાંબા ટાઈમે એવી પરિસ્થિતિ નિર્માણ થાય એવી શક્યતા છે. અને એના કારણે ટૂંકા સમયના લાભ કરતાં લાંબા સમયે આ એરિયાની જે વસ્તી છે મોટે ભાગે ખેડૂત છે અને સામાન્ય બીજો ધંધા તરીકે ખેતીવાડી સાથે પશુપાલનનો ધંધો કરે છે, એના પર પણ અસર થશે. અને પશુપાલનના ધંધામાં પણ એમને ખૂબ મોટું નુકસાન થશે, કારણ કે પર્યાવરણની જે નુકસાન થશે એ એમના પ્રાણીઓ પર, જંગલો પર, ખેતી ઉપર અને ખેતીની પેદાશ પર થશે. અને એ પેદાશને કારણે એમની જે ઉત્પાદન શક્તિ છે તે ઘટી જશે. અને સાથે સાથે જે શહેરીકરણની જે આડઅસર આપણે જોઈ રહ્યા છે એ અસર અહીંયાના લોકોને પણ જીવનશૈલીમાં જોવા મળશે. અને એ કારણે એમનું જીવન આજે શાંતિથી જીવી રહ્યા છે એને મોટું નુકસાન થવાની ભય અમને લાગી રહ્યો છે. એટલા માટે જે પ્રજા શાંતિથી જીવતી હોય તો એને થોડાક લોકોના ફાયદા માટે અથવા તો જે ઉદ્યોગ સાથે જે જોડાયેલા છે એ લોકોના ફાયદા માટે 1.5 થી 2 લાખ લોકો જે ઇફેક્ટેડ થવાના છે એમને નુકસાન ના થાય એવી અમને ભય છે. અને એમને શાંતિથી જીવન જીવે અને જેનો અધિકાર છે એને શાંતિથી જીવન જીવવાનું મળે એવી અમારી લાગણી છે. અને એ જ કારણે અમે આ પ્રોજેક્ટ આ એરિયામાં નહીં આવે એના માટે વિરોધ કરી રહ્યા છે. અને લોકોને શાંતિથી જે જીવન હમણાં જીવી રહ્યા છે સુખીથી, એને જે પોલ્યુશન નથી અથવા ઓછામાં ઓછું પોલ્યુશનથી આ જીવનનું નિર્વાહ રહ્યું. કારણ કે લાઈફનો હેતુ ફક્ત સારી રીતે જીવન, હેલ્થ ઇઝ વેલ્થ, એ જો નહીં સચવાતું હોય અને ઇકોલોજી અથવા ઇકોસિસ્ટમ પણ આના કારણે ખોરવાવાની છે, તો એ કારણે અમારા અહીંયાના લોકોને જે 10
કિલોમીટરના રેન્જના એરિયાને જે ઇફેક્ટ થવાની છે એ ખૂબ મોટી છે અને એનો અંદાજો આજે લગાડવો અઘરો છે, કારણ કે આ ફેક્ટરી આવશે પછી એનું એક્સપાન્શન, એના રેસિડેન્શિયલ ઝોન એ બધા જે ઉત્પન્ન થશે અને એની સાથે જે ટ્રાન્સપોર્ટેશન, એનું પોલ્યુશન, એ બધું જો આ વિસ્તારને આવશે અને પાણી જે આજે ઉકાઈ ડેમની જો કદાચ મોટે ભાગે આ પાણીનો સપ્લાય ઉકાઈ ડેમમાંથી આવવાનો છે અને એ ખેતીના હેતુ માટે બન્યું હતું, પણ હવે ધીરે ધીરે એ ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે બની રહ્યો એવું અમને લાગે છે. તો ભવિષ્યમાં અમારી જે ખેતીની જમીન છે એને પણ નુકસાન થશે, અમારે પિયતની સગવડો ઓછી થશે અને અમે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવી જઈશું એવું લાગી રહેલું છે. એટલા માટે અમારે આ પ્રોજેક્ટ માટે વિરોધ છે અને અમને શાંતિથી જે શિડ્યુલ એરિયાના લોકો છે એ જીવન જીવે અને સારું આયુષ્ય ભોગવે અને એમની કલ્ચર, એમની જીવન જીવવાની પદ્ધતિ, કારણ કે આદિવાસીનો જો આ સરકાર અથવા તો કોઈ પણ દુનિયાનો દેશ સાચવશે નહીં, એ કલ્ચરને સાથે તો કોએક્ઝિસ્ટન્ટ રહેવાનો થશે, સિમ્બોસિસ નુકસાન થશે અને એના કારણે ગ્લોબલ પર પણ અસર થશે. તો જે શાંતિથી જીવે છે એમને જીવવાનો અધિકાર કોઈ ઇન્ડસ્ટ્રીને કારણે અથવા તો કોઈ થોડા લોકોના ફાયદા માટે નુકસાન, આ લોકોને નુકસાન નહીં થાય એવી અમારી બધાની લાગણી છે. તો આપણે આજે જ્યારે સામાજિક અગ્રણીઓને વાત કરી, ડૉક્ટરો સાથે વાત કરી, આ વિસ્તારના સાયન્ટિસ્ટો સાથે વાત કરી, આ વિસ્તારમાં જે સામાજિક ચળવળ ચડાવે છે એમની સાથે વાત કરી, તો આપણને જાણવા મળ્યું કે જો વિકાસ એ જરૂરી વસ્તુ છે, દરેક વિસ્તારનો વિકાસ થવો જોઈએ, પણ તાપી જિલ્લો એક ટ્રાઇબલ જિલ્લો છે. અહીંના આદિવાસીઓને એક અલગ પ્રકારની સંસ્કૃતિ છે, અલગ પ્રકારની બોલીઓ છે, રીતભાત છે. એટલે અહીંના લોકોનું સ્પષ્ટપણે માનવું છે કે વિકાસ થવો જોઈએ, પણ આ પ્રકૃતિના ભોગે વિકાસ એમને નથી જોઈતો, આ જે એમની સંસ્કૃતિના ભોગે વિકાસ એમને નથી જોઈતો, આ વિસ્તારના જળ, જમીન, જંગલના ભોગે વિકાસ આ આદિવાસી પ્રજાને નથી જોઈતો. એ આજની ચર્ચા પરથી સ્પષ્ટ જણાઈ આવે છે. જી, અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો, જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે.